ડીસા પંથકમાં શિયાળાનું આગમન થતાં બટાકાનું વાવેતર પૂરજોશમાં. કમોસમી વરસાદની વિદાય બાદ બનાસકાંઠાના ડીસા પંથકમાં હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. જ્યાં છેલ્લા 2 દિવસમાં ઠંડીનો પારો ગગડીને 15.8 ડિગ્રીએ પહોંચી ગયો છે. જેના કારણે વહેલી સવારે અને સંધ્યાના સમયે વાતાવરણમાં શીતળતા પ્રસરી ગઈ છે. ઠંડા પવનની લહેરીથી સમગ્ર માહોલ આસ્વાદક બની ગયું છે, જે શિયાળુ પાક માટે અનુકૂળ સંકેત આપી રહ્યું છે. વહેલી સવારે અને સાંજના સમયે ઠંડા પવનોને લીધે લોકો ગરમ વસ્ત્રોમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ડીસા પંથકમાં પણ ખેતીવાડી માટે અને તેમાં ખાસ કરીને બટાકાના પાક માટે જાણીતું છે. શિયાળાની આ ઠંડી બટાકાના સારા ઉત્પાદન માટે આશીર્વાદરૂપ મનાવવામાં આવે છે. જ્યાં ઠંડીનું જોર વધતા જ ડીસા પંથકના ખેડૂતોએ બટાકાના વાવેતરમાં ગતિ પકડી છે અને ખેતરોમાં હાલમાં વાવણીની કામગીરી જોરશોરથી ચાલી રહી છે.